નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાખી અંજારિયા. કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. જયંતિ ભાનુશાલીની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ ઊંધા માથે. રાતા તળાવના મનજી બાપુની ચાલી 2 દિવસ પૂછપરછ. મનીષાએ ટ્રેનમાં મુંબઈથી મોકલેલા 7 શખ્સો કોણ? સાતલપુરના પીપરાડા પાસેથી આરઆર સેલે ઝડપ્યો શરાબ. 17,70,000ના શરાબ સાથે એકની ધરપકડ. ટ્રકમાં ચિકનદરની 2 ગુણની આડમાં છુપાવાયો શરાબ. ભચાઉ નજીકથી પોલીસે બચાવી 14 ભેંસો. ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે પકડી પાડી ટ્રક. સંભવત કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવાઈ. અબડાસાના ધારાસભ્ય દ્વારા કરાયા આમરણાંત ઉપવાસ. અછતમાં ઘાસચારા, સ્થાનિક રોજગારીની કરાઈ માંગ. મુખ્યમંત્રીને પત્ર પાઠવીને અનશનનો પ્રારંભ. કંડલા સેઝમાં કસ્ટમ ક્લિયરિંગ એજન્ટો પર ડીઆરઆઈ દ્વારા દરોડા પાડવામાં આવે છે. ખાદ્ય વસ્તુઓની આયાતનું ક્લિયરિંગ કરતા કસ્ટમના એજન્ટો ડીઆરઆઈની ઝપટે ચડ્યા છે. ડીઆરઆઈની ટીમો દ્વારા તપાસ હાથ ધરાતા એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાદ્ય વસ્તુઓના ખોટા લેબલો લગાડીને કસ્ટમ ડ્યુટીની ચોરી કરાતી હોવાનું ડીઆરઆઈને જાણવા મળ્યું હતું, જેને આધારે તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મહેતા કન્સલ્ટન્ટ અને ફ્લેમિંગો શિપિંગને ત્યાં ડીઆરઆઈએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. ઢળતી સાંજથી તંત્રએ હાથ ધરેલી કામગીરીમાં તપાસ જારી હોવાથી વધુ વિગતો અંકે કરી શકાય નથી. જયંતિ ભાનુશાલીની મર્ડર મિસ્ટ્રી ઉકેલવા પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દિવસ રાત મહેનત કરી રહી છે. ગત 14મીએ ઉત્તરાયણના દિવસે સીટના ઉચ્ચ અધિકારીઓએ કચ્છ મુંબઈના અગ્રણી મનજી બાપુ અને જયંતિ ઠક્કરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. અલબત્ત આરોપી તરીકે દર્શાવાયેલા જયંતિ ઠક્કરે 5 દિવસ પૂર્વે જ સીટમાં હાજર થઈને સતત 2 દિવસ દરમિયાન 16 કલાક સુધી સામેથી પોતાનું નિવેદન નોંધાવી દીધું હતું. એટલે ઉત્તરાયણના દિવસે તે માત્ર મનજી બાપુ સાથે આવ્યા હતા. સીટ દ્વારા મનજી બાપુની દિવસભર પૂછપરછ કરાઈ હતી. બપોરે જમવાનો બ્રેક લીધા બાદ પુનઃ શાંતિ પૂછતાછ થઈ હતી અને રાત્રે 12 વાગે આ બંને જણા સીટની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે પુનઃ આખો દિવસ મનજી ભાનુશાલીની પૂછપરછનો દ્વિતીય દોર ચાલ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક સમયે તેમની જ્ઞાતિના જ હોવા છતાં મનજી બાપુની જયંતિ ભાનુશાલી સાથે 12મો ચંદ્ર હતો, પરંતુ બાદમાં સુલે થઈ ગઈ હતી. અલબત્ત વિધાનસભાની ચૂંટણી પછી અબડાસાના 2 પૂર્વ ધારાસભ્યો જયંતિ ભાનુશાલી અને છબીલ પટેલ વચ્ચે ખટરાગ અને દુશ્મનાવટ થયા બાદ એ બંને વચ્ચે સમાધાનમાં મનજી બાપુએ મહત્વની ભૂમિકા ભજવી હતી. એટલે સીટ માટે તેમની તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે તેમ હતી. 2-3 દિવસ પહેલા જાણે ભાનુશાલી ખૂન કેસ ઉકેલાઈ ગયો હોય એવો માહોલ દેખાયો હતો, પરંતુ વાસ્તવિકતા એ છે કે સીટ, એટીએસ કે સીઆઈડીમાંથી એક પણ એજન્સીએ એક પણ આરોપીની અટકાયત સુદ્ધા કરી નથી તેવા નિવેદનો એજન્સીઓ દ્વારા અપાઈ રહ્યા છે. સાથે તપાસનીશ એજન્સીઓ હત્યાનો ભેદ ઉકેલવા અવિરત મથામણ કરી રહી છે. એક તરફ પોલીસને રાજકીય બ્રેક લાગી હોવાની વાત ચર્ચાઈ હતી, તો બીજી બાજુ તપાસની દિશા ફરાવી નાખવા પ્રયાસ થતા હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. એટલું જ નહીં, સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોએ આરોપીઓ મનીષા તથા ભાઉ અને શેખર નામની ત્રીજી વ્યક્તિની અટકાયત થઈ ચૂકી હોવાનું બિનસત્તાવાર રીતે જાહેર કરી દીધું હતું. પરંતુ સીઆઈડી ક્રાઇમ તથા સીટના ઉચ્ચ અધિકારીઓએ આ વાતોનું સ્પષ્ટ ખંડન કરીને તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. એ વચ્ચે અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળેલી માહિતી અનુસાર 3જી જાન્યુઆરીએ પોતાના કોઈ મિત્ર સાથે પ્લેનમાં આવેલી મનીષા તેમજ એ જ દિવસે તેણે મુંબઈથી ટ્રેન દ્વારા ભુજ મોકલેલા 7 માણસોની આસપાસ રહસ્યનો જાળ ગૂંથાઈ રહ્યું છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર મનીષા ગોસ્વામી ત્રીજીએ તેના પુરુષ મિત્ર સાથે જેટ એરવેઝની મુંબઈથી બપોરની ફ્લાઇટમાં રવાના થઈ હતી. તે પૂર્વે તેણે ગાંધીધામના એક હમાલ મારફતે એ જ દિવસની કચ્છ એક્સપ્રેસની 7 ટિકિટ બુક કરાવી હતી. એટલું જ નહીં, કોચ એટેન્ડન્ટને આ 7 જણ માટે જમવાની વ્યવસ્થા કરવા સૂચના આપતા વડોદરાના એક રેસ્ટોરન્ટમાંથી કોચમાં જમવાનું આવ્યું હતું. આ 7 શખ્સોમાંથી 4 ગાંધીધામ તથા 3 ભુજમાં ઉતર્યા હતા તેવું સૂત્રોએ ઉમેર્યું હતું. તેમના કહેવા પ્રમાણે મનીષા પોતાની ટિકિટો આ કુલી મારફતે અવારનવાર બુક કરાવતી હતી. મનીષા આગામી દિવસોમાં પોલીસ સમક્ષ હાજર થાય તેવી વાત વહેતી થઈ છે. ત્યારે તે હાજર થાય કે પકડાય તો જ આ શખ્સો કોણ હતા, પુરુષ મિત્ર કોણ હતો, ત્રીજી આ તમામ 9 લોકો કચ્છ શા માટે આવ્યા હતા અને અંતે શું કર્યું, તે બધી બાબતોનો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. ગાંધીધામ તાલુકાના પડાણા પાસે આવેલા બેનસામાં વિકરાળ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગને પગલે નગરપાલિકા સહિતના 4થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબુ મેળવવા ઘટના સ્થળે દોડી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પડાણા પાસેના ગાયત્રી પેટ્રોલ પંપની બાજુમાં આવેલા બેનસામાં આજે બપોરે આગનો બનાવ બન્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બેનસાના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં ગાંધીધામ નગરપાલિકા સહિતના 4 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા। આ બાબતે ગાંધીધામ નગરપાલિકાના ફાયર વિભાગના હેમંતભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે પડાણા પાસેના બેન્સામાં વિકરાળ આગ લાગી હોવાની માહિતી મળતા તાત્કાલિક બંબાઓ ઘટના સ્થળે મોકલી આપવામાં આવ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું ન હતું। આગની ઘટનામાં મોટી નુકસાની થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભુજ આરઆર સેલની ટીમે સાતલપુર તાલુકાના પીપરાળા ચેકપોસ્ટ પાસેથી 17,70,000નો વિદેશી શરાબ ઝડપી પાડ્યો હતો। રેન્જ આઈજી ડીબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ રેન્જના જિલ્લા દારૂ જુગાર જેવી બદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે સાતલપુર તાલુકાના પીપરાળા ચેકપોસ્ટ પાસેથી ટ્રક કન્ટેનરમાંથી 17,70,000ના શરાબ સહિત 27,74,000ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો। રાધનપુર તરફથી એક ટાટા ટ્રક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને પીપરાળા ચેકપોસ્ટ તરફ જઈ રહી છે, જેને આધારે પીપરાળા ચેકપોસ્ટ નાકાબંધી કરીને જાટ ચૌધરી કાળાસિંહ રાજેન્દ્રસિંહને ચિકનદનની બેગોમાં કાવરિંગ નીચે છુપાવી રખાયેલો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની 295 પેટી મળી આવી હતી। આરઆર સેલે 27,74,000નો મુદ્દામાલ કબજે કરીને સાતલપુર પોલીસ મથકે મુદ્દામાલ સોંપીને ફરિયાદ નોંધાવી હતી। દારૂનો જથ્થો ક્યાંથી આવી રહ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની વિગતો જાણવા તપાસ હાથ ધરાઈ છે। પોલીસે સંભવત કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલી ટ્રકને ઝડપી પાડીને 14 મૂંગા જીવોને બચાવી લીધા હતા। ભચાઉ માનસરોવર ફાટક પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરીને ભેંસોને બચાવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉ પોલીસની ટીમ ગત રાત્રિના પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં એક ટ્રકમાં સંભવત 14 જેટલી ભેંસના જીવોને કતલખાને લઈ જવાતા હોવાની બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી। ભચાઉના રેલવે સ્ટેશન પાસે પીએસઆઈ જીબી માજી રાણા સહિતનો સ્ટાફ વોચમાં હતો। તે દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે પોલીસને જોઈને ગાડી ભગાડી હતી। દરમિયાન પોલીસે ફિલ્મી ઢબે ટ્રકનો પીછો કરીને ભચાઉ માનસરોવર ફાટક પાસેથી ટ્રકને ઝડપી હતી। ટ્રક ચાલક સહિતના 2 શખ્સો નાસી ગયા હતા। પોલીસે ટ્રકમાંથી ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના ભરેલી 12 ભેંસ, એક પાડો અને એક પાડી મળીને કુલ 14 જીવોને બચાવી ભચાઉના લોધેશ્વરની પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા। આ સંદર્ભે હજુ સુધી પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાઈ ન હતી। પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરીને નાસી છૂટેલા બંને આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી। વહેલી સવારના હકીકત હતી કે પશુ કતલખાને જવાની હતી ટ્રક એવી વોચમાં હતા। દરમિયાન પીએસઆઈ માજી રાણા સાહેબ તથા ડી સ્ટાફના માણસો વોચમાં હતા। એ દરમિયાન કલાક 36 વાગે એક ટ્રક JJ12 AW 0834 વાળાને ચેક કરતા તેમાં કુલ 14 પશુઓ હતા, 12 ભેંસો હતી, એક પાડો હતો અને એક ટ્રક, એમ કુલ મળી 5,26,500 મુજબ બનાવવાની વિગતે પીએસઆઈ માજી રાણા સાહેબ ભચાઉનાઓએ અટક કરેલ છે। તેમજ ભચાઉ પોસ્ટે સેકન્ડ ગુનો 3/19 મુજબ ગુજરાત પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ધોરણસર અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી ટોલ નાકા પર રાત્રિના સમયે ખાનગી બસોનો ખડકલો થઈ જાય છે અને રાત્રે બસોને રોંગ સાઈડમાંથી પસાર કરવામાં આવતા અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સર્જાય છે। ટોલ બૂથ ઓથોરિટીની બેદરકારીને કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે। સામખિયાળી ટોલ નાકા પર આમ પણ વાહનોનો ધસારો વ્યાપક રહે છે। તેમાં હાલ પ્રવાસનને વેગ મળતા તેમજ રજાઓના દિવસોમાં વધુ પડતા વાહનોની આવાગમન રહે છે, ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી ભુજમાંથી નીકળતી અને બહારથી કચ્છમાં આવતી ખાનગી બસોનો પુષ્કળ ધસારો જોવા મળી રહ્યો છે। સામખિયાળી ટોલ નાકે ખાનગી બસોની લાંબી કતારો જોવા મળે છે, ત્યારે ઘણીવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે। કલાકો સુધી વાહનો ટોલ બૂથ પર અટવાયેલા રહે છે। પરિણામે અહીં યોગ્ય વ્યવસ્થાના અભાવે ખાનગી બસો સહિતના ભારે વાહનો રોંગ સાઈડમાંથી પણ પસાર થઈ રહ્યા છે। પરિણામે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। જાણકારોના મતે સામખિયાળી ટોલ નાકે યોગ્ય વ્યવસ્થા કરવી અનિવાર્ય છે। ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકો અને પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, ત્યારે આવી સમસ્યાઓનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।
ગાંધીધામમાં વેપારી સાથે 1,76,000ની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાયા બાદ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. મુન્દ્રા કસ્ટમમાં હરાજી વિભાગમાં કામ કરતા હોવાનું જણાવીને છેતરપિંડી આચરાઈ હતી. અમદાવાદમાં રહેતા વિશાલ રમેશ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પોતે વિરમ ગામમાં BM પટેલ એન્ડ કંપનીના નામે બાઇડિંગ વાયરની ફેક્ટરી ધરાવે છે અને ગત 10મી જાન્યુઆરીએ યોગેશ પટેલે મુન્દ્રા કસ્ટમ હરાજી વિભાગમાંથી બોલું છું તેમ કહીને તેમને ફોન કર્યો હતો અને સસ્તામાં ગેલ્વેનાઇઝ વાયર જોઈએ છે અને 20% રોકડ પેમેન્ટ આપીશું તેવી વાત કરી હતી અને 18 ગેજના વાયરો કંડલા બંદરે હોવાથી ગત 12મીએ તેઓ પોતાના સંબંધી સાથે ગાંધીધામ આવ્યા હતા અને યોગેશ પટેલને મળ્યા હતા. યોગેશ સાથે એક અજાણ્યો શખ્સ પણ આવ્યો હતો અને કારમાં બેસીને કાસેજ પાસે 1,76,000 લઈને ખરીદનાર કંપનીનું એક કાગળમાં નામ લખીને કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. વેપારી સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવતા ગાંધીધામ B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ બાદ પોલીસે અબ્બાસ હુસેન ઘાલા, ઓસ્માર જુસફ મથડા અને જાન મહમદ ઈસા મથડાને ઝડપી પાડીને 1,76,000ની રોકડ રકમ કબજે કરી હતી. સાથે જ આ આરોપીએ અગાઉ કેટલા વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે તે જાણવા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આગામી ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય હલચલ વધી છે અને યુવા ભાજપની અત્યાર સુધીની સૌથી મોટી વિડીયો કોન્ફરન્સ આવતીકાલે યોજાવાની છે, જેમાં BJYMના રાષ્ટ્ર પ્રમુખ પૂનમ મહાજન 17મી અરુણાચલ પ્રદેશના તાવંગ પર્વત શહેરની ચીન અને ભૂતાન સાથેની ભારતની સરહદ નજીક વિડીયો કોન્ફરન્સ યોજાશે, જેમાં દેશના 200 જેટલા બોર્ડર વિસ્તારો પર આ કાર્યક્રમ યોજાવાનો છે, જેમાં ગુજરાતમાંથી કચ્છ જિલ્લાની પસંદગી કરાઈ છે. 200 સ્થળે યોજાનારી આ કોન્ફરન્સમાં 50,000 યુવા સ્વયંસેવકો જોડાશે, જેમાં કચ્છ, જમ્મુ કાશ્મીર, લેહ, વાઘા બોર્ડર, જેસલમેર સહિતના 20 સ્થળેથી પ્રશ્નોત્તરી થઈ શકશે અને કાર્યકરો રાષ્ટ્રીય પ્રમુખને પ્રશ્નો પૂછશે. સાથે જ પૂનમ મહાજન ભાજપ યુવા મોરચા માટે વિજય લક્ષ્યાંક 2019નો ઔપચારિક રીતે શરૂ કરશે અને લોકસભા માટે માસ્ટર પ્લાન બનાવાશે. સાથે જ આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે અને સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી તેમજ લોકો ભાજપ તરફી મતદાન કરે તે અંગે વિડીયો કોન્ફરન્સથી રાષ્ટ્રીય પ્રમુખ માર્ગદર્શન આપશે. સ્વાઇન ફ્લૂના વધી રહેલા કહેર વચ્ચે આજે વધુ સ્વાઇન ફ્લૂના 3 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં એક મહિલા સહિત 2 પુરુષોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મીના જણાવ્યા અનુસાર ભુજ તાલુકાના સુખપર ગામે રહેતા 41 વર્ષીય યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે, જ્યારે બીજી તરફ ભુજ તાલુકાના માનકુવા જૂનાવાસમાં રહેતા 35 વર્ષીય મહિલાનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પણ પોઝિટિવ નોંધાયો છે. આ મહિલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો ગાંધીધામના ભારતનગરમાં રહેતા 59 વર્ષીય આધેડ પણ સ્વાઇન ફ્લૂના સકંજામાં સપડાતા તેમને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. તો આ વર્ષે જાન્યુઆરી માસ દરમિયાન સ્વાઇન ફ્લૂના 60 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા રાજ્યના વિવિધ સંવર્ગના કર્મચારીઓના વણ ઉકેલા પ્રશ્નોની અવારનવાર રજૂઆત છતાં સરકારની ઉદાસીનતાને કારણે આજથી યુનિફોર્મ બહિષ્કારના પગલાં લઈને વિરોધ નોંધાવાયો છે, જેમાં જિલ્લા મથક ભુજ સહિત કચ્છના તમામ તાલુકા મથકો ગ્રામ્ય કક્ષાએ આરોગ્યની કર્મીઓએ યુનિફોર્મનો બહિષ્કાર કર્યો હતો. યુનાઇટેડ નર્સિસ ફોરમ દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેમાં નર્સિસને ગ્રેડ પે, નર્સિસ એલાઉન્સ, યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સ જેવા ખાસ ભથ્થાઓ આપવા તેમજ GMERS સેક્ટરના નર્સિસને 7મા પગાર પંચનો લાભ આપવા સહિત CPF નર્સિંગ સ્ટુડન્ટની સ્ટાઇપેન્ડ, નર્સ દર્દીનો રેશિયો નક્કી કરવા, નર્સિંગ શિક્ષણ સંસ્થાઓમાં નર્સિંગ શિક્ષકોની કાયમી નિમણૂક સહિતની અનેક પડતર માંગણીઓ સાથે વિરોધ નોંધાવાઈ રહ્યો છે, જેમાં સ્થાનિક પ્રતિનિધિ રાજુ ચૌહાણના જણાવ્યા મુજબ કચ્છમાં દરેક સરકારી હોસ્પિટલ તેમજ PHC, CHC પર નર્સોએ રંગીન કપડાં પહેરીને ઉપર માત્ર એપ્રન પહેરીને યુનિફોર્મ બહિષ્કાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જે તે આરોગ્ય કેન્દ્રના જવાબદારોને આવેદનપત્ર પાઠવીને પોતાની માંગો દોહરાવી હતી, જેમાં સરકાર દ્વારા નર્સોના વણ ઉકેલા પ્રશ્નો સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અબડાસા વિધાનસભા મત વિસ્તારના લખપત, અબડાસા તેમજ નખત્રાણા તાલુકામાં અછત દરમિયાન પાણી, ઘાસચારો અને સ્થાનિકોને રોજગારી સંદર્ભે સરકાર અને ઉદ્યોગગ્રહોને વારંવાર કરાયેલી રજૂઆતો બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આજથી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અનિશ્ચિત કાળના ધરણાનો પ્રારંભ કર્યો છે. અલ્ટ્રાટેક કંપનીના ગેટ સામે ધરણા આરંભાતા ત્રણેય તાલુકાના રાજકીય સામાજિક અગ્રણીઓ સાથે જોડાયા હતા. આ વર્ષે વરસાદ ન થતા અછત લાગુ કરાઈ છે, પરંતુ અછતની કામગીરી અબડાસા વિસ્તારમાં યોગ્ય રીતે થતી ન હોવાથી માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ અબડાસા વિસ્તારમાં મોટી કંપનીઓ હોવા છતાં પણ તેમના દ્વારા સામાજિક જવાબદારી નિભાવાતી નથી, જેના કારણે અબડાસા મત વિસ્તારના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક રોજગારી ન હોવાના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે,
તો અનેક માલધારીઓને હિજરત કરીને અન્ય જિલ્લાઓમાં આશ્રય મેળવવો પડ્યો છે। જો આગામી સમયમાં આ સંદર્ભે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો હજારો પશુઓ મોતના મુખમાં ધકેલાઈ જશે। તાજેતરમાં જ અબડાસાના ધારાસભ્યે મુખ્યમંત્રી અને રાહત કમિશનરને પત્ર લખીને આ સંદર્ભે જાણ પણ કરી હતી અને જો 16મી જાન્યુઆરી સુધી ઘાસચારો તેમજ રોજગારી નહીં મળે તો અમરનાથ ઉપવાસની ચીમકી ધારાસભ્યએ ઉચ્ચારી હતી। જો કે મુખ્યમંત્રી અને રાહત કમિશનરને લખાયેલા પત્ર બાદ પણ કોઈ પ્રતિ ઉત્તર ન મળતા આથી ધારાસભ્ય અબડાસાની જનતા વતી અમરનાથ ઉપવાસનો પ્રારંભ કર્યો છે। અલ્ટ્રાટેક કંપનીના ગેટ બહાર જ ધરણા યોજાઈ રહ્યા છે। ઉપવાસ ઉપર બેસવાનું એક જ કારણ છે કે એક તો આ બોર્ડર વિસ્તાર છે અને બોર્ડર વિસ્તાર કચ્છની પરંપરાગત અમારે કુદરતી વરસાદ ઓછો થાય છે પહેલેથી, તો ગયા વખતે વરસાદ ન થયો, આ વખતે બિલકુલ થયો જ નથી વરસાદ। તો અમારા જે પશુપાલક છે એ અત્યારે વરસાદ ન થાય તેમને બહુ તકલીફ હોય, તો પાણી નથી પીવા, ઘાસ નથી, તો દાતાઓ દ્વારા અમારા બહાર રહે છે એ થોડો ઘણો અમને સપોર્ટ કરે છે। તો અમારો સરકાર સામે લડત છે। સરકાર તરફથી અમે રજૂઆત કરી સરકારમાં ઘણી બધી કે સ્થાનિક રોજગારી આ કંપની જે આવી છે વિકાસ અમે રાજી છીએ, વિકાસ થાય એનામાં બિલકુલ, પણ સ્થાનિક જે ગામડા બોર્ડરના છે એ વરસાદ પડે એના આધારે અમારી ખેતી છે તો વરસાદ પડતો નથી, ખેતી થતી નથી। પછી વાત આવે પશુપાલનની, વાત આવે રોજગારીની, તો અત્યારે અમારે જવું ક્યાં? તો જે તે વખતે આજુબાજુના માણસો એવું વિચાર્યું અમારા સ્થાનિક પબ્લિકે કે આ કંપનીઓ આપે છે, આપણે જમીન 10 એકરમાંથી 5 એકર એને આપીએ તો આપણો એકાદો છોકરો એનામાં નોકરી રહે, પણ આ કંપની તરફથી જેની જમીન લીધી કે જે પણ સરકારી લીધી એનામાં એક પણ માણસને સ્થાનિક રોજગારી આપવામાં આવતી નથી। એના સિવાય જ્યારે દુષ્કાળ પડે ત્યારે પાણી, ઘાસ, રોજગારી, આરોગ્ય, શિક્ષણ કોઈ પણ ધ્યાન દેવામાં આવતું નથી। મેં બધી જગ્યાએ વિધાનસભામાં, સંકલનમાં, કલેક્ટરમાં એક જગ્યાએ રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરેલી ને એકના આપણે લેટર છે મારા કને રિટર્ન સહીના, આપણે જોઈ શકો છો બધા, છતાં પણ કોઈ જવાબ ન મળતા આ કંપનીમાં રજૂઆત કરવા પડતા ન મળતા આજે અમારે આ બધાના ફોન આવે કે બાપુ શું થયું, અમારું શું થયું, અમને નોકરી નથી આપતા, ઘાસ પાણી નથી, એટલે નસરતે આજે ઉપવાસ ઉપર અહીંયા બેસવું પડ્યું છે। અને ઉપવાસ ઉપર બેસવામાં એક જ નિર્ણય છે કે જ્યાં સુધી અમને યોગ્ય ન્યાય નહીં મળે આજુબાજુ તમામ ગામડાના કોઈ પણ ઉદ્યોગ હોય, કંપની હોય, ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર ઉઠવાના નથી અને અમારા સ્થાનિક રોજગારી મળવી જોઈએ। અત્યારે ચોમાસા સુધી ગાય જે પશુધન છે એના માટે ઘાસ ને પાણી મળવું જોઈએ, એ અમને પ્રાયોરિટી અને આરોગ્ય મળવું જોઈએ, શિક્ષણ મળવું જોઈએ, તે પછી અમે ઊભા થવાના છીએ। આ જ બેસવાનું મુખ્ય કાર્ય છે। અમારા પશુઓને 12 મહિનાના 50,000 આપે છે, રોજનો આપણે હિસાબ કરીએ તો 137 રૂપિયા રોજના મળે છે। મારા કના કેટલ કેપમાં 650 ઢોર છે, તો એક ઢોરના શું છે રૂપિયા 50 4-5 ચારણ આવે છે। કંપની મદદ કરે તો થાય, ચરો પાણીના માણસોને રોજીરોટી આપે તો રોજીરોટી કેને હા નોકરી આપે। અમારો છોકરો છે શહેર નહીં ભલા ભાઈ, વિકલાંગ છે, ભણેલો છે, ગ્રેજ્યુએટ છે, કંપનીમાં તો સતત છૂટો કરી નાખ્યો છે। તે પાછળ અમે 2 મહિનાથી હાલી ધારાસભાના લેટર લીધા છે, છતાં પણ એને કોઈ સ્વીકાર્યો નથી। કચ્છ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી અગાઉ અનેક કારણોસર રદ કરવામાં આવી હતી, ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પણ ચાલી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા કુપ્રચાર કરાયો હોવાના આક્ષેપો એબીવીપી દ્વારા કરાયા છે અને તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરાઈ છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કચ્છ વિભાગના સંયોજક રામ ગઢવીએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને લઈને કોંગ્રેસના કેટલાક મિત્રોએ નામદાર હાઈકોર્ટમાં એપ્લિકેશન કરી હતી, જેમાં કોર્ટે એપ્લિકેશન રદ કરીને આ કેસની કોર્ટમાં કોઈ ચર્ચા નહીં કરાય, યુનિવર્સિટી સાથે 4 અઠવાડિયામાં વાતચીત કરીને સાંભળવાનું જણાવ્યું હતું, જે અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરીને યુનિવર્સિટી તેમજ પ્રચાર માધ્યમોને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો હતો। આ અંગે યુનિવર્સિટી દ્વારા પણ કોઈ રદિયો અપાયો નથી, સાથે જ એબીવીપી દ્વારા ક્યારેય ચૂંટણીનો વિરોધ કરાયો નથી, પરંતુ મતદાર યાદીમાં જે ચેડા કરાયા તેનો વિરોધ કરાયો છે, ત્યારે તાત્કાલિક ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પ્રતિનિધિ મંડળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જે તે સમયે ચૂંટણી રદ થઈ ત્યારબાદ અમુક કોંગ્રેસના લોકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી, તો તે અંતર્ગત 21/12/2018ના રોજ હાઈકોર્ટે એક એમની પિટિશનને ખારીજ કરી અને એક સામાન્ય એક સૂચન કર્યું હતું યુનિવર્સિટીને કે એમને સાંભળવું જોઈએ અને શક્ય હોય તો 4 અઠવાડિયામાં સાંભળવું જોઈએ। એનો એ લોકો દુષ્પ્રચાર કરી અને મિસગાઈડ કરી મીડિયામાં અને યુનિવર્સિટીમાં એવો પ્રચાર ચાલી રહ્યો છે કે 4 અઠવાડિયામાં ચૂંટણી યોજવી અને સરકારનો ને યુનિવર્સિટીનો વારે ઘડી દુષ્પ્રચાર ચાલી રહ્યો છે, જેના અંતર્ગત આજે આવેદનપત્ર આપી અને એના રદિયો આપવામાં આવે અને તાત્કાલિક યુનિવર્સિટી મીડિયાને સાચી માહિતી આપે વાસ્તવિકતા આમાં શું છે। અને એની સાથે સાથે એવું ચાલી રહ્યું છે કે જે ઇલેક્શનની જે ચર્ચા ચાલી છે, અમે તો કહીએ છીએ કે ઇલેક્શન કરો, આજે કરતાં આજે વેલકમ કરવા તૈયાર છીએ, પરંતુ ઇલેક્શનના નામે જે મતદાર યાદીમાં જે કાંઈ ચેડા થયા હતા અમે વાંધો એની સામે લીધું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પણ માંગ કરી રહી છે કે તાત્કાલિક ઇલેક્શન થવી જોઈએ।
તો બીજી તરફ NSUIના સભ્ય અને કોંગી કાર્યકર દીપક ડાંગર અને યશવાલ જેઠવાએ સેનેટની ચૂંટણી 28 પહેલા નહીં યોજાય તો ફરી કોર્ટ ઓફ કન્ડમ્પ્ટ કરીને હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. અમે જે આ લોકોએ કાયદાથી ઉપરવટ જઈને ગેરબંધારણ રીતે વીસી સાહેબે ચૂંટણી રદ કરી હતી તે નિર્ણયને અમે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે સ્પષ્ટ એવું નિર્દેશન કર્યું છે કે પિટિશનરની માગણી અનુસાર તેમને નિર્દેશ કર્યો છે કે 4 અઠવાડિયામાં આ ચૂંટણી યોજવી જોઈએ. પરંતુ આ લોકોએ પણ યુનિવર્સિટી પણ તેમના લીગલ એડવાઇઝરની સલાહ લીધી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ સૂત્રોએ જણાવ્યું છે કે લેખિતમાં પણ લીગલ એડવાઇઝર એવું જણાવ્યું છે કે આ ચૂંટણી ફરજિયાત કરવી જોઈએ. પરંતુ ABVP અને ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ કે પછી અત્યારના જે EC મેમ્બર જે છે ભુજ તાલુકાના તેમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો સેનેટનું ઇલેક્શન થશે તો નવા EC મેમ્બર પણ ત્યાર પછી આવશે અને પોતાનું કદ ક્યાંક વેતરાય નહીં તે હેતુથી પણ તેમને એવું રસ છે કે તેઓ ચૂંટણી અટકાવવામાં પ્રયત્ન કરી રહ્યા છે, જે પોતાના સ્વાર્થ ખાતર યુનિવર્સિટી અને યુનિવર્સિટીના કચ્છના વિદ્યાર્થીઓનો હિત હણી રહ્યા છે. ભારત તેમજ સમગ્ર વિશ્વમાં ઉત્તમ દૂધાળ અને સમજદાર ગણાતી કચ્છ અને ઉત્તર ગુજરાતની કાંકરેજ ગાય દૈનિક 12 થી 15 લીટર અને વેતરનું 2500 થી 6000 લીટર દૂધ આપવાની ક્ષમતા ધરાવે છે. કાંકરેજ ગાયની નસલ ધીમે ધીમે ઘટી રહી છે અને છેવાડાના માલધારીઓ પાસે સચવાયેલી છે. આવી ગુણવાન નસલ લુપ્ત થાય તે પહેલા તેને બચાવી લેવાની નેમ સાથે જળક્રાંતિ ટ્રસ્ટે કચ્છના છેવાડાના કૈયારી ગામેથી 2,51,000માં ઉત્તમ પ્રકારની કાંકરેજ ગાય ખરીદી છે અને તેને અંજારના ખંભરા ગામની નર્મદા ગૌશાળાને અર્પણ કરાઈ છે. આ ગાયના સંવર્ધન માટે કાંકરેજ ગાય આપણે આંગણે અંતર્ગત જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ સુવાગિયાએ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત 2006થી તેમણે કચ્છમાં કાંકરેજ ગાયો પર અભ્યાસ કર્યો હતો અને સૌથી સર્વશ્રેષ્ઠ ગાય કૈયારીના માલધારી પાસેથી જોવા મળતા તે ગાયની ખરીદી 2.5 લાખમાં કરાઈ હતી. આ ગાય થકી સારામાં સારું બીજદાન થાય અને ઉત્તમ કક્ષાના નંદીની ઉત્પત્તિ કરવામાં આવશે અને તેના થકી બીજદાન કરીને સારી નસલની 11 લાખ જેટલી કાંકરેજ પેદા કરવાનું આયોજન છે. હાલ કચ્છમાં 3 લાખ જેટલી કાંકરેજ ગાય છે, પરંતુ ઉત્તમ કક્ષાના નંદી અને માવજતને અભાવે ગાયોની દૂધ ઉત્પાદન ક્ષમતા ઘટી ગઈ છે. આ રીતનો પ્રયોગ અગાઉ ગીર ગાયમાં થયો હતો અને ગીર ગાયની નસલમાં સુધારો લાવવામાં આવ્યો છે. ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ કાંકરેજ ગાયની નસલમાં સુધારો લાવવા માટે આ એક શ્રેષ્ઠ પ્રયાસ કરાયો છે. હું 2006માં પહેલી વાર કચ્છમાં આવ્યો અને ત્યારથી મેં કાંકરેજ ગાયનો અભ્યાસ શરૂ કર્યો. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2018 સુધીમાં 12 વર્ષમાં લગભગ બધી જ કાંકરેજ ગાયો નજરે જોઈ છે. એમાં કૈયારીમાં જે રાજસ્થાની રબારીઓ રહે છે એમાં રઘુભાઈ રબારીની મલીર ગા મારા 12 વર્ષના અભ્યાસને અંતે વર્તમાનમાં નહીં પણ 12 વર્ષમાં જોયેલી સર્વશ્રેષ્ઠ કાંકરેજના શુદ્ધ લક્ષણની અતિ સુંદર કે દૈવત્વ જેવી સુંદર અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય છે. અત્યારે ડાંગરનું પરાળ ખાય સવારમાં અમારી હાજરીમાં એનું દોહન કરવામાં આવ્યું તો 5મા વેતરે 3 આચરનું 7 કિલો દૂધ થયું ને 1 આચર વાછડી માટે રાખ્યો. આ સર્વશ્રેષ્ઠ દૂધ ઉત્પાદન છે. જાતવાન, નિરોગી અને દિવ્ય લક્ષણોવાળી ગાય છે. એટલે કોઈ લાગણીશીલતાથી નહીં, કોઈ સંબંધથી નહીં, એની ગુણવત્તાથી અમારા જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા 2,51,000 રૂપિયામાં એ ખરીદવામાં આવી અને સારો વંશ એમાંથી નિર્માણ કરવાના ધ્યેયથી અંજાર તાલુકાનું ખંભરા ગામમાં દીપકભાઈ પટેલની નર્મદા ગૌશાળામાં એને રાખવામાં આવશે. ત્યાં જાતવાન નંદી છે, એમાંથી સારા નંદી નિર્માણ કરવામાં આવશે અને એ નંદીનું કૃત્રિમ બીજદાન દ્વારા અને સીધા સંવર્ધનથી શ્રેષ્ઠતમ ગૌવંશ કાંકરેજ ગૌવંશ નિર્માણ થાય એ અમારો ધ્યેય છે. 2,51,000 કિંમત આપી છે, એ પણ એની પૂરતી નથી. મને દુઃખ થાય છે કે અમારી સંસ્થાની આર્થિક મર્યાદામાં 2,51,000 આપ્યા છે. જો આ દાતાઓનો સહકાર મળ્યો તો આને 5 લાખથી 11 લાખ આપવાની મારી લાગણી હતી. અને જો યુરોપના લોકો આવે અને જો એને કાંકરેજ ગાયનું બ્રીડિંગ કરવું હોય તો મને વિશ્વાસ છે કે આની કિંમત 1 કરોડ રૂપિયા આંકી શકે એવી આ જાતવાન ગાય છે. બિયારણની ગાય અને બિયારણના નંદીની કિંમત ક્યારે આંકી જ ના શકાય, એ અનમોલ હોય છે. આવા શુભ ઉદ્દેશથી આ કરવામાં આવ્યું છે. ગાયનું નામ મલીર છે, પણ એ મલીર આજકાલની નથી, એ તો અમારા કોઈ વડીલની છે. એ 70 થી 80 વર્ષ થઈ ગયા, આનો પહેલો જ ચાલુ છે. આજે આની 2 વાછડીઓ મારે કને છે. પછી મનસુખભાઈ 2 વર્ષથી પાછળ હતા કે આ મલીર આપો તો અમને આપજો ને કે તારે ઘરે નહીં આવવું. એટલે છતાં એ 2.5 લાખમાં આપે, પણ એ 2.5 લાખ કોઈ ઘણા નહીં કહેવાય. એ તો કેવી રીતે આપે છે કે મનસુખભાઈ, દીપકભાઈ, મનોજભાઈ મારી ગાયો બચાવે છે. એમ તો કે અમે ચરા માટે તો રઘુ માંગે છે તો આ ગાય મને આપી દે એટલે અમે આને સાચો છે અને આનું બીજ રાખશે ને તારે કને વાસણો વાસણી ખાપશે તને આપીશ.
એમ કરીને મેં આપી છે. એટલે જૂનો આનામાં સોનો પાકે આને કિંમત ન કરાય, એ તો અપાય નહીં, પણ હવે ખરા કરી પછી આપણે પરિમિતિ આપી છે મેં વ્યવસ્થા. પછી આના ઉપર શું હોય કે આનામાં જે પાકે એ ગાયના માય, જે ગાય કાંકરેજના માય ગાય આથી ઉપર કોઈ ગાય નહીં. આને માય વાછડો પાકે તો એવો પાકે, બચ્ચે આવે તો એવો પાકે. 2-2.5 લાખનો તો ખાલી વાછડો થઈ જાય, આનો વાછડે આવે તો 2-3 લાખની વાછડી થઈ જાય, એ વેલો છે. બીજી વાતે આનો બહુ પરામણ છે કે આપણે ધણીને જો મેકીને નહીં જાય. હવે આ 10 માણસ ઉપર હવે ખોલી નાખે તો મેં મારા ઢોકળા નહીં આવી શકું, એટલે છેટા ઊભા રહી જાય, આમ તમારે મને ઢોકળા નહીં આવવા દે. એટલે એ અમારો આધાર છે. ઘણી છે ને ગાયો, તો ગાયો ઘણી છે, પણ મલીરથી બધી નીચી 3500 છે. અમારા 20 ઘર છે, બધા કુટુંબ અમારા લાલ પાઘડી, એટલે બધી એવી જ છે. ઠીક છે, આપણે મલીરથી બધાથી ઉપર મલીર. પછી આ એવી ગાયોના બધાને નામ છે, જે માણસાના આપણા નામ છે ને એવી રીતે અમારી ગાયોના નામ છે. જે તમને બોલાવશે તો એ જ આવે. મનસુખભાઈને બોલાવે કે મનસુખભાઈ તમારું કામ, તો એવી રીતે એ જ આવવાનો, બીજો નહીં આવે. સેના અને વાયુદળ દ્વારા છેલ્લા 8 વર્ષથી કચ્છના રણમાં સડ રણ નૌકા સાહસ યાત્રા યોજાય છે. ત્યારે આર્મી કોર્પ્સ એર ડિફેન્સની સિલ્વર જ્યુબિલીના ઉપલક્ષ્યમાં 8મી જાન્યુઆરીથી ધોરડો ખાતેથી લેન્ડ યાચિંગ એક્સપેડિશનનું આયોજન થયું હતું. આ સાહસ યાત્રા ગઈકાલે સંપન્ન થઈ હતી. ધોરડો ખાતે ડેઝર્ટ લેન્ડ યાચિંગ યાત્રાના સમાપન સમારોહમાં આર્મી એર ડિફેન્સના એડિશનલ ડાયરેક્ટર જનરલ મેજર જનરલ સુબોધકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમાપન સમારોહમાં લશ્કરની હવાઈ પાંખને વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું. તેમની ઉપસ્થિતિમાં આ 8 દિવસીય અભિયાનને ફ્લેગ ઇન કરીને સફળ જાહેર કરાયું હતું. ભારતીય સેનાના સાહસમાં આ અભિયાનનું નેતૃત્વ કેપ્ટન નવયોગસિંહ દ્વારા કરાયું હતું. ગત 8મી જાન્યુઆરીએ ધોરડોથી 15 સભ્યો સાથે આ અભિયાનનો પ્રારંભ થયો હતો, જે લીધોરા કુંવરબેટ, શક્તિબેટ, કરીમ શાહી થઈને પરત ધોરડો ખાતે સાહસ યાત્રા સંપન્ન થઈ હતી. પૂર્ણાહુતિ પ્રસંગે યાત્રામાં જોડાયેલા સાહસવીરોનું ઉમળકાભેર સ્વાગત સન્માન થયું હતું. મેજર જનરલ સુબોધકુમારે કહ્યું હતું કે 10મી જાન્યુઆરીએ આર્મી કોર્પ્સ એર ડિફેન્સની સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે તેમણે સખત પરિશ્રમ સાથે કોર્પ્સને વધુ સુસજ્જ બનાવીને આગળ લઈ જવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે લેન્ડ યાચિંગ એક્સપેડિશનમાં જોડાયેલા સાહસવીરોને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માનિત કરાયા હતા. इंडियन आर्मी की सबसे यंगेस्ट कोर है और इसको अभी 25 साल पूरे हुए 10 जनवरी को. इसी उपलक्ष्य में 617 इंडिपेंडेंट लेडी ब्रिगेड ने एक यहाँ पे रन में लैंड यॉटिंग एक्सपीडिशन का आयोजन किया, जिसमें 2 ऑफिसर्स और 13 जवान ने 460 किलोमीटर की दूरी 8 दिन में तय की. तो इसी उपलक्ष्य में आज इस एक्सपीडिशन को मैं फ्लैग इन करने के लिए यहाँ मुझे सौभाग्य प्राप्त हुआ है. मैं पूरी टीम को अपने तरफ से बधाई देता हूँ और ये बड़ी खुशी की बात है कि आज हमारा आर्मी डे भी है और इसी दिन इस एक्सपीडिशन को फ्लैगिंग किया. जो कि ये 8 दिवसीय एक अभियान था, वो आर्मी एडवेंचर विंग द्वारा आयोजित किया गया था और इस बार इसकी महत्ता और भी बढ़ गई थी, जिसका कारण ये था कि ये कोर ऑफ आर्मी एयर डिफेंस की 25वीं सालगिरह, जो कि रजत जयंती है, उसको मनाने के लिए, उसको यादगार बनाने के लिए भी आयोजित किया गया था. इसी के मद्देनज़र इसकी पूरी टीम कोर ऑफ आर्मी एयर डिफेंस में से ही थी और इसमें 2 अफसर, 2 जेसीओज और 8 अन्य रैंक इसमें शामिल थे. और ये टीम ने कुल गुजरात के प्रसिद्ध रन ऑफ कच्छ एरिया में 400 से 450 किलोमीटर के करीबन डिस्टेंस को कवर किया और काफ़ी मुश्किल परिस्थितियों का सामना भी किया, लेकिन अपने जोश और अच्छे प्रशिक्षण की वजह से इन्होंने उन सभी कठिनाइयों का सामना करते हुए अपनी एक्सपीडिशन को सफलतापूर्वक कंप्लीट किया. જાપાનમાં યોજાયેલી એચજેકેએફ આંતરરાષ્ટ્રીય બુડો સ્પર્ધામાં મેડલ જીતનારી કચ્છની 3 દીકરીઓનું આજે ભુજ રેલવે સ્ટેશને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ જાપાનના પાટનગર ટોક્યોના 2020 સ્ટેડિયમ ખાતે 1-to-1 બુડો સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહેક જયંતુભાઈ ભાટિયાએ સુવર્ણ, મહેક બંકિમચંદ્ર પટણીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે અંજલિ રાજીવભાઈ અંજારિયાએ કોટાની ફાઇટમાં સિલ્વર મેડલ મેળવી વૈશ્વિક કક્ષાએ કચ્છનું નામ ઝળકતું કર્યું હતું. કોચ વિનોદભાઈ પટેલ પાસેથી કરાટેનું પ્રશિક્ષણ મેળવનારી 3 દીકરીઓએ ભવ્ય વિજય મેળવી માદરે વતન પહોંચતા ભુજ રેલવે સ્ટેશને તેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ફૂલહાર દ્વારા તમામને આવકાર અપાયો હતો. આ પ્રસંગે ડોક્ટર ઉર્મિલ હાથી, ભૌમિક વચરાજાની, નરેન્દ્ર ભાટિયા, કૃષ્ણકાંત ભાટિયા, પ્રતાપભાઈ આસર, ચત્રભુજ ભાટિયા, બંસરીબેન ધોળકિયા, દર્શકભાઈ ભુજ, નિશાંત વોરા, અંકિત અંજારિયા, હર્ષ વૈદ, જ્યોતિબેન ભટ્ટ, તૃષાબેન વૈદ, ઉદય વોરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જાપાનમાં 377 જણા આવ્યા હતા. 13 કન્ટ્રીઝ હતી, એમાંથી અમે 3 જણાએ નંબર મેળવ્યું છે. મારું નામ મહેક ભાટિયા, મેં ગોલ્ડ મેળવ્યું છે. અંજલિ અંજારિયાએ સિલ્વર મેળવ્યું છે ને મહેક પટનીએ બ્રોન્ઝ મેળવ્યું છે. અમે રોજ સવારે 5 વાગે ઉઠીને ઘણી મહેનત કરતા હતા. અમારી મહેનત ફળી છે. મારા પેરેન્ટ્સને, અમારા ત્રણેયના પેરેન્ટ્સને ઘણો આનંદ આવ્યો. અમને પણ ઘણો આનંદ આવ્યો કે અમારી મહેનત આવડી પડી છે.
એકચ્યુઅલી આનામાં એવું છે ને કે સરકારને એ લોકો બધું હમણાં બેટી બચાવો બેટી પઢાઓ કરે છે, તો આપણે એનામાં ભાગ લેવો જોઈએ. બધાને પોતાના પગભર થવું જોઈએ. બધાને કરાટે જ નહીં, બીજા સ્પોર્ટ્સમાં પણ આગળ વધવું જોઈએ. વધારે પડતા છોકરાઓ નહીં, છોકરીઓને પણ આગળ વધવું જોઈએ. એકચ્યુઅલી અમારા ફાધર્સ એટલા અત્યારે ખુશ છે કે એ લોકોની કોઈ ખુશીનો પાર જ નથી, તો અમારા માટે તો કેટલું વધારે હશે. જે ડોટર્સ ડેના દિવસે જે 12મી જાન્યુઆરીએ જાપાનના ટોક્યોમાં 2020 સ્ટેડિયમમાં એ કુમિતેમાં આ બ્રોન્ઝ મેડલ લઈ આવી છે, એની અમને ખૂબ જ સરસ લાગણી અનુભવીએ છીએ અમે. અને એની મહેનત પણ એટલી બધી છે કે વહેલી સવારે એ પહેલાં રનિંગ કરતી, પછી પટેલ સરના ઘરે જઈ અને પ્રેક્ટિસ કરતી, 7 વાગે ઘરે આવતી, સ્કૂલ જતી 2 વાગ્યા સુધી, અને પાછું 6 થી 8 કરાટે. એટલે એણે જ્યારથી નવેમ્બર મહિનાથી ખબર પડી છે ત્યારથી એણે ખૂબ જ મહેનત કરી છે અને આજે આ સિદ્ધિ એણે પ્રાપ્ત કરી છે. એમાં અમારા બધા ઘરના લોકોનો પણ ખૂબ સારો સપોર્ટ છે, સાથે સાથે એની પણ ખૂબ સારી મહેનત છે. આજે બુડો કરાટેમાં 13 જેટલા દેશો હતા, 377 જેટલા સ્ટુડન્ટ હતા, જે પ્લેયર્સ હતા, અને એની વચ્ચે એ લોકો આ છોકરીઓ આટલું બધું અચીવ એ લોકો આટલી સિદ્ધિ સરસ પ્રાપ્ત કરી છે. વિનોદ સરે એટલું બધું છોકરીઓનો ખ્યાલ રાખ્યો છે કે અમે એના ખૂબ આભારી છીએ. અને આ સિદ્ધિ એ લોકોની તો છે, મહેનત એ લોકો એકલાએ કરી છે, પણ અત્યારે સફળતા છે એના માટે એમ થાય છે કે બધા જ લોકો એનામાં રાજી છે. એટલે મને તો ખૂબ જ લાગણી થાય છે કે લઈ આવી છે, પણ આનંદ અમને છે કે અમને જાણે મળ્યું છે. કચ્છના અયોધ્યા સમાન વાંઢાઈ તીર્થધામ ખાતે ભગવાન ઓધવરામ મહારાજની નિર્વાણ તિથિ નિમિત્તે ગૌસેવાના લાભાર્થે તથા પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. શાસ્ત્રી યક્ષેશભાઈ વ્યાસે કથાનું મંગળાચરણ કરાવતા કહ્યું હતું કે ભાગવત કથાના શ્રવણ માત્રથી મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. ભોજન, ભક્તિ અને ભગવાનના ત્રિવેણી સંગમ સાથે ગૌસેવા માટે આ કથા યોજાઈ છે. ત્યારે કપરા કાળમાં તમામ ભાવિકો જેટલું બને તેટલું તન મન ધનથી દાન કરીને ગૌસેવામાં યોગદાન આપે તેવી શીખ આપી હતી. પ્રારંભે વિશાળ પોથી યાત્રા ઓધવરામ મહારાજના સમાધિ મંદિર ઈશ્વર આશ્રમથી નીકળી હતી, જે કથા મંડપમાં આવી પહોંચતા પોથીનું દોલુભા સોઢા દંપતીના યજમાન પદે આચાર્ય ચેતન મહારાજે પૂજન કરાવ્યું હતું, જ્યારે ઓધવરામ બાપાની પોથીનું પૂજન નાથાલાલ મહારાજે કરાવ્યું હતું. 14 યજમાનો દ્વારા પોથી યાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ પોથી પૂજન કરાયું હતું. કથા દરમિયાન વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે. 18મી જાન્યુઆરીએ રાત્રે ભવ્ય સંતવાણી યોજાશે. કથામાં લાલજીભાઈ ભાનુશાલી, ભરતદાસજી મહારાજ, જીતુ ભગત, સાધ્વી મયાબા, રોહિત મહારાજ, ભગતરામ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમજી ભાનુશાલી, અમરજી સોઢા, ગાબુભા સોઢા, જીતુભા સોઢા, મુકેશ ભાનુશાલી, માધવજીભાઈ ભાનુશાલી, કરસનજી સોઢા, વંકાજી સોઢા, ભૂપેન્દ્ર પટેલ, વિનોદભાઈ રામજીયાણી, પ્રેમજી દેસર માવ વગેરે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 રાખવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.